નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે પેટીએમના શેર વિશે વાત કરવાના છે. કેમ કે જે કોઈ પણ રોકાણકારે પેટીએમના શેર ઊંચા ભાવે ખરીદ્યા છે તે બધા જ રોકાણકારો ફસાયેલા છે. તો હવે પેટીએમના શેરમાં રોકાણકારો માટે સારા દિવસ આવ્યા છે એવું બ્રોકરેજ હાઉસ જણાવે છે. બ્રોકરેજ હાઉસે આ શેર ઉપર મોટો ટાર્ગેટ પણ આપ્યો છે અને ખરીદીની સલાહ પણ આપી રહ્યા છે. તો આ શેર વિશે આપણે બધી માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમે પણ પેટીએમના શેરમાં ફસાયા હોય તો તમને પણ આ શેર વિશેની માહિતી મળી રહે કે બ્રોકરેજ હાઉસ આ શેર વિશે શું જણાવી રહ્યા છે. તો મિત્રો, વાત કરીએ પેટીએમની પેરેન્ટ કંપની 197 કોમ્યુનિકેશનના શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. આજે એટલે કે 28 નવેમ્બરે 11:30 વાગે પેટીએમના શેર 3% વધીને 950 રૂપિયાએ પહોંચી ગયા હતા. પેટીએમના શેરોનું 52 વીક નું નવું લેવલ છે. આ ખાસ વાત એ છે કે પેટીએમના શેરમાં છેલ્લા એક મહિનામાં 28.20% નો વધારો થયો છે. બ્રોકરેજ ફર્મ યુબીએસ સિક્યોરિટીઝે પેટીએમના શેરની ટાર્ગેટ પ્રાઇસ 490 રૂપિયાથી વધારીને 1000 રૂપિયા કરી દીધી છે. એટલે કે પેટીએમમાં બ્રોકરેજ હાઉસ યુબીએસે 1000 રૂપિયાનું ટાર્ગેટ આપ્યું છે અને શેરના રેટિંગને ન્યુટ્રલ પર જાળવી રાખ્યું છે. યુબીએસ નું માનવું છે કે નવી ટાર્ગેટ પ્રાઇસ નક્કી કરતી વખતે આ શેરના ભાવમાં થયેલા સુધારાને ધ્યાનમાં લેવામાં આવ્યો છે. પેટીએમની ગ્રોથ સ્ટોરી હવે આશાવાદી થઈ ગઈ છે. બ્રોકરેજને આશા છે કે પેટીએમ નાણાકીય વર્ષ 2024-25 ના ચોથા ક્વાર્ટર સુધીમાં એડજસ્ટેડ ઇબિટા બ્રેક ઇવન સ્પર્શશે. નોંધનીય છે કે બ્રોકરેજ ફર્મ બર્નસ્ટીને પણ પેટીએમના શેરની ટાર્ગેટ પ્રાઇસમાં વધારો કર્યો છે. 28 નવેમ્બરના પેટીએમની પેરેન્ટ કંપની 197 કોમ્યુનિકેશનનો શેર એનએસસી ઉપર વધારા સાથે 924 રૂપિયા ઉપર ખુલ્યો. શરૂઆતી ટ્રેડિંગમાં તે લગભગ 3% વધી 52 વીક ઊંચી સપાટી એટલે કે 950 રૂપિયાએ પહોંચ્યો. કંપનીનું માર્કેટ કેપ 60,000 કરોડ રૂપિયાને વટાવી ગયું છે. સવારે 11:15 વાગે પેટીએમના શેરમાં 1.87% ની તેજી સાથે 936 રૂપિયા 10 પૈસા ઉપર ટ્રેડ થઈ રહ્યા હતા. પેટીએમના શેર એક અઠવાડિયામાં 14.42% રિટર્ન આપ્યું છે, જ્યારે એક મહિનામાં 28.20%નું રિટર્ન આપ્યું છે શેરે. બીજા ક્વાર્ટરમાં કંપનીના નફા વિશે વાત કરીએ તો જુલાઈ સપ્ટેમ્બર 2024માં ક્વાર્ટરમાં કંપનીને 390 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો. એક વર્ષ પહેલા કંપનીને 290.50 કરોડ રૂપિયાની ખોટ હતી. કંપનીની આવક વાર્ષિક ધોરણે 34% ઘટીને 1659 કરોડ રૂપિયાએ પહોંચી ગઈ છે. સપ્ટેમ્બર 2023ના ક્વાર્ટરમાં 2518 કરોડ રૂપિયા હતી. આવક ઘટી પણ કંપનીના નફામાં આપણને ભારે સુધારો જોવા મળ્યો હતો. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે પેટીએમના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસે આ શેરનો ટાર્ગેટ પ્રાઇસ 1000 રૂપિયા કરીને ખરીદીની સલાહ આપી છે અને જે લોકોએ આ શેરમાં મોટા ભાવે ફસાયા હતા એમને પણ બ્રોકરેજ હાઉસે જણાવ્યું કે આગળ પણ આ શેરમાં આપણને સારી તેજી જોવા મળી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.